આજથી ચૂંટણી પ્રચારનો ઢંઢેરો શરૂ। ભાજપ દ્વારા 52 ઉમેદવારોને એક સાથે એક મંચ પર ઊભા રાખી શપથ લેવડાવ્યા। મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કરાયું ચૂંટણીના શ્રી ગણેશ। મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જંગી બહુમતીથી જીતીશું ભૂપેન્દ્ર ચુડાસમા। અત્યારે અનેક નગરપાલિકા બિનહરીફ થઈ છે। મહેસાણા મહાનગરપાલિકા જંગી બહુમતીથી હાસિલ કરીશું અને પ્રભારી મંત્રી પ્રવીણ માળી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ લેવાયો। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા। ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા એ પ્રજાને સમર્પિત છે। જનસંઘના સમયથી જનસંઘ અને એટલે વખતના સૌ કાર્યકર્તાઓ એ પ્રજાને સમર્પિત। જેમ જેમ અમે સત્તામાં આવ્યા તો હવે અમે જન સેવા સંકલ્પ તરફ આગળ વધી રહ્યા છીએ। મહેસાણા જિલ્લામાં આજે મહેસાણા ખાતે મહાનગરપાલિકા પહેલીવાર બની છે। એના 52 ઉમેદવારો જન સેવા સંકલ્પ લઈ રહ્યા છે। આ કાર્યક્રમ પાર્ટી દ્વારા 15 નવા બનેલા અને જૂના બનેલા કોર્પોરેશનમાં આજના દિવસે અમે લઈ રહ્યા છીએ। આ કોઈ માત્ર ફોર્માલિટી નથી, અમારું સમર્પણ છે। અમે જન સેવા માટેનો સંકલ્પ કરીએ છીએ, એક પુનરોચ્ચાર કરીએ છીએ। અમે જન સેવા કરતા આવ્યા છીએ, એના પરિણામે લોકોએ અમને ફરીને તક આપી છે। ગુજરાતમાં વિધાનસભામાં અમે 30 વર્ષથી છીએ। ગુજરાતના બધા કોર્પોરેશનમાં પણ અમે 30 વર્ષથી છીએ। લોકોના મતનું વળતર કામના સ્વરૂપમાં આપીએ છીએ, જેના પરિણામે લોકો અમને ફરી વાર પસંદ કરે છે। અને આ અમારો સંકલ્પ છે કે અમે પ્રજાની સેવા માટે જન સેવા સંકલ્પ છે, સમર્પિત થઈને અમે લોકોની સેવા કરવાના છીએ। એ પ્રકારનો સંકલ્પ આજે આખા ગુજરાતના 15 કોર્પોરેશનમાં અલગ પ્રદેશના આગેવાનો દ્વારા લેવડાયો છે। એના ભાગરૂપે આજે હું પ્રદેશના આગેવાન તરીકે અહીં મહેસાણામાં આવ્યો છું।